લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં ડૂબી જતા 2 બાળકોના મોત. વાલીઓ માટે વધુ એક વખત લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે. 2 ભાઈઓ નદીમાં નાહવા પડ્યા, બંનેના મોત. મામા ફૈબાના 2 ભાઈઓ ભોગાવો નદીના પાણીમાં નાહવા પડ્યા હતા. કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર બંને બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. સુરેન્દ્રનગર મૂળી તાલુકાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં પાણીમાં ડૂબી જતા બંને ભાઈઓના મોત થયા છે. સ્થાનિક તરવૈયા દ્વારા બંને બાળકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવના પગલે પરિવારમાં દુઃખ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત મોડી સાંજે ગૌતમગઢ ગામમાં આવેલા સતીમા મંદિરના દર્શન કરવા ગયેલા પરિવારમાં આ બાળકો સાથે હતા, ત્યારે રમતા રમતા ભોગાવો નદી પાસે ગયા હતા, જ્યાં પગ લપસતા બંને બાળકો ડૂબવા લાગ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.